જિલ્લામાં અકસ્માત અને અપમૃત્યુના અલગ અલગ 4 બનાવો સામે આવ્યા છે। ગાંધીધામ ભચાઉ હાઈવે રોડ પર વેસ્ટર્ન કંપનીની સામે અકસ્માત થયો હતો। ફરિયાદી મૂળ રાજસ્થાનના હાલે ચોપડવામાં રહેતા પ્રકાશ કરનાર રામના જણાવ્યા મુજબ તેમના પિતા બાઇક લઈને ચોપડવાથી ભચાઉ ખરીદી કરવા જતા હતા ત્યારે ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ફરિયાદીના પિતાની બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને વાહન લઈ ચાલક નાસી ગયો હતો। ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ગાંધીધામમાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અનિલ વાલ્મીકીએ ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ભુજ તાલુકાના ઝુમખા ગામે વાડી વિસ્તારમાં રમેશ પટેલની વાડીએ યુવાને આપઘાત કર્યો હતો। માનકુવા પોલીસે જણાવ્યું હતું કે નોખાણીયા ગામના 21 વર્ષીય બાબુલાલ કોહલીએ પાણીના ટાંકાની બાજુમાં લીમડાના ઝાડમાં ફાંસો ખાઈ લીધો હતો। માતાએ વહેલી સવારે પુત્રની શોધખોળ કરતા લટકતો દેહ મળી આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પારિવારિક કજિયાથી કંટાળીને દીકરાએ આ પગલું ભરી લીધું હોવાનું માતાએ જણાવ્યું હતું। આ બનાવને પગલે શ્રમજીવી પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો। આ તરફ મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે ઉપલાવાસમાં રહેતા 20 વર્ષીય કિરણબેન મહેશ્વરીએ પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। બનાવનું કારણ અકબંધ છે। યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર ભાંગી પડ્યો હતો। પ્રાગપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જિલ્લામાં દારૂની રેલમછેલ અટકાવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીધામ અને મોટી ભૂજપુરમાં 2,21,000નો દારૂ ઝડપાયો હતો। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણા સોસાયટી વિસ્તારમાં મુક્તિધામ સોસાયટી પાસે બાવળોની ઝાડીમાં દરોડો પાડ્યો હતો, જેમાં અલ્ટો ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરની અલગ અલગ બોટલો મળી 1,64,496 રૂપિયાનો દારૂ ઝડપાયો હતો। દરોડા દરમિયાન રોટીનગરનો પ્રકાશ માતંગ નાસી જવામાં સફળ રહ્યો હતો। પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। દરમિયાન મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી 56,660 રૂપિયાનો દારૂ ઝડપી લીધો હતો। ગામના ખાખરાવાસમાં દિલુભા જાડેજાના કબજાના વાડામાં દરોડો પાડી આ દારૂ કબજે કરાયો હતો। રેડ દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો, જેથી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂર્વ કચ્છમાં ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને વિવિધ કંપનીઓ હોવાથી માલ સામાનની આવન જાવન રહે છે। અગાઉ પણ અનેક વખત અનાજની ચોરી થઈ ચૂકી છે ત્યારે ફરી એક વખત મીઠી રોહરમાં આવેલા ગોડાઉનમાંથી 8,40,000ના ચોખા ચોરાયા હતા। આ બાબતે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વરસામેડીમાં રહેતા રણજીતસિંહ ઠાકોરના જણાવ્યા મુજબ મીઠી રોહરમાં ગોડાઉનમાંથી અજાણ્યા ઈસમો દ્વારા ચોખાના જથ્થામાં કુલ 400 બોરીની ચોરી કરવામાં આવી હતી। 20 ટન ચોખાની બજાર કિંમત 8,40,000 આંકવામાં આવી છે। આ ચોરીમાં એક કરતાં વધારે ઈસમો સંડોવાયેલા હોવાનું જણાઈ આવે છે। પોલીસે અગાઉ ગુનામાં પકડાયેલા ઈસમોની પૂછપરછ હાથ ધરી છે, તેમજ આ વિસ્તારમાં કેમેરા સહિતની ગતિવિધિ ચકાસી આરોપીઓને ઝડપી લેવા માટે પીઆઈએ તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે। વડાપ્રધાન મોદી આ મહિનાના અંતમાં તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે। વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાતે આવે તેવા સંકેતો સાંપડી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર 26 અથવા 27 મેના રોજ તેઓ ભુજની મુલાકાત લઈ શકે છે। વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે। તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે। વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે તેવા અહેવાલો છે। પહેલગામમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો। પાકિસ્તાની સેનાએ કચ્છ અને ભારતીય એરબેઝ સહિત વિવિધ સરહદી જિલ્લાઓમાં ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સફળતાપૂર્વક અટકાવી દેવામાં આવ્યો હતો। તાજેતરના તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે શુક્રવારે ભુજ સ્થિત એરફોર્સ બેઝ પહોંચ્યા હતા। અહીં તેમણે સેનાની હિંમતને સલામ કરી તેમણે કહ્યું હતું કે ગુરુવારે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં હતા અને આજે તેઓ અહીં છે। બંને મોરચે સેનાનું ઉચ્ચ મનોબળ જોઈને મને ગર્વ થાય છે। તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન સૈન્ય કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી કાર્યક્ષમતાની પણ પ્રશંસા કરી। અગાઉ મંગળવારે પીએમ મોદીએ પાકિસ્તાની સરહદથી માત્ર 100 કિલોમીટર દૂર સ્થિત આદમપુર એરબેઝ પર સૈનિકોને સંબોધિત કર્યા હતા। પીએમ મોદીએ કડક સ્વરમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે ભારત તરફ નજર ઉઠાવવાનું પરિણામ તબાહી હશે। આગામી 26 અને 27 મેના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કચ્છ પ્રવાસને લઈ વહીવટી તંત્ર અને પાર્ટી સંગઠનમાં સળવળાટ જોવા મળી રહ્યો છે। જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વડાપ્રધાન મોદીના કચ્છ પ્રવાસને લઈ પરામર્શ કરવામાં આવ્યો હતો। સાથે જિલ્લા ભાજપ સંગઠનમાં પણ શ્રેણીબદ્ધ બેઠકોનો દોર શરૂ થયો છે।
વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમને લઈ જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી કચ્છ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાથે જ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કોઈ જાહેર સભાને પ્રથમ વખત સંબોધન કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીની સંભવિત જાહેર સભા માટે ભુજમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભુજ માંડવી રોડ પર ટાઈમ સ્ક્વેરની સામે ખાનગી અને જંગલ ખાતાની જમીનને સમથળ કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. અંદાજિત 60,000 ચોરસ મીટર જેટલી જગ્યા જાહેર સભા માટે સમથળ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન માતાના મઢ ખાતે દેશદેવીમાં આશાપુરાના દર્શને પહોંચે તેવી શક્યતાઓ પણ છે. ત્યારે માતાના મઢ ખાતે અંદાજિત 31.72 કરોડના પ્રગતિમાં ચાલી રહેલા વિકાસ કામોમાં ઝડપ આવી છે. વડાપ્રધાન મોદી ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસ કાર્યક્રમની ઘોષણા હજુ સુધી થઈ નથી. ભુજ જિલ્લા સેવા સદન ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઈ પ્રી મોન્સૂન કામગીરી ઉપરાંત આ માસના અંતિમ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કચ્છ પ્રવાસ અંગેના પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અને હાલે પ્રગતિમાં ચાલી રહેલા કામોની માહિતી માંગી હતી. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સંકલન સમિતિની બેઠકમાં ઉનાળુ સિઝનને ધ્યાને લઈ કચ્છમાં ક્યાંય પણ પાણીની અછત ન સર્જાય તે જોવા તંત્રને તાકીદ કરી હતી. પાણી પુરવઠા વિભાગ પણ ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી તાકીદ કરી હતી. આજની બેઠકમાં સરકારના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અને કેટલાક વ્યક્તિગત પ્રશ્નો નિરાકરણ માટે રજૂ થયા હોવાનું જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તાલુકામાં રેલવે લાઇન માટે રાતા તળાવ, કનકપર અને નલિયા રેલવે સ્ટેશન સુધી વીજળી પહોંચાડવાની કામગીરી અંગે સવાલ કર્યો હતો. કચ્છ જિલ્લા રોજગાર કચેરીમાં 2 વર્ષમાં કેટલા બેરોજગારના નામ નોંધાયા અને કેટલા બેરોજગારોને નોકરી અપાઈ, ઉદ્યોગોના CSR ફંડ હેઠળ ગ્રાન્ટ ફાળવણીના નિયમ અને વાર્ષિક ગ્રાન્ટની રકમની વિગતો માંગી હતી. નખત્રાણામાં મંજૂર થયેલ ટાઉન હોલની કામગીરી અને દયાપરમાં સરકારી કોલેજનું ખાતમુહૂર્ત થયા બાદ તેની કામગીરી ક્યારે શરૂ થશે તેની વિગતો માંગી હતી. અબડાસા વિધાનસભા વિસ્તારમાં વેસ્ટ કચરાના નિકાલની વ્યવસ્થા અંગે વિગતો માંગી હતી. જખૌ ખાતે ધરતીકંપમાં જર્જરિત થયેલ હાઈસ્કૂલનું સમારકામ કરાવવા રજૂઆત કરી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે વડીલ વંદના યોજના હેઠળ લાભાર્થીઓને સ્વર્ણિમ જયંતિના લાભો ન મળતા હોવાની વાહન અકસ્માત યોજનામાં દર્દીના ખર્ચના ચૂકવણા, જંગલમાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા અંગેના સવાલો રજૂ કર્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં વીજળીની ખપત વધતા લો વોલ્ટેજની સમસ્યા વધી છે. ત્યારે મુન્દ્રા રોડ પર કચ્છ યુનિવર્સિટી પાસે સબસ્ટેશનની કામગીરી હજુ શરૂ ન થતા કામગીરીમાં થતા વિલંબ અંગે પૂછાણું લીધું હતું. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ છેલ્લા 3 વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં કાર્યરત ઉદ્યોગોમાં સ્થાનિક ભરતીની ટકાવારી ન જળવાતા શું પગલાં લેવાયા તેની વિગતો માંગી હતી. બારાપર, બળદિયા તથા તેરા બાયપાસની મંજૂરીની પ્રક્રિયા અંગે માહિતી માંગી હતી. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉના વોર્ડ નંબર 2 નવા ગામમાં સિટી સર્વેની કામગીરી શરૂ કરવા અને રાપર શહેરનું સિટી સર્વે કરવા ત્વરિત નિર્ણય લેવા તેવી માંગ કરી હતી. નર્મદાની કેનાલમાં થયેલા ખોદકામની માટીઓના ડગ ખેડૂતોના ખેતરમાં પડી રહ્યા છે, જેનાથી ખેતી અને ખેતીની જમીનને નુકસાન થવાની ભીતિ છે. તેથી આ માટીનો ત્વરિત નિકાલ કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું. ફતેહગઢ ડેમ આધારિત પીવાના પાણીની પાઇપલાઇન નખાઈ હોવા છતાં થોરારી વાંઢ, થાનગઢ, સંગ્રામસર વાંઢ, ગેડા વાંઢ અને શક્તિનગર 5માં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. આ વિસ્તારમાં પાઇપલાઇન વાટે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવા રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છના બંને વિસ્તારને 19 ગ્રામ પંચાયત અને 52 જેટલા ગ્રામનો ખેડૂત આઈ પોર્ટલમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. હાલે બંનેના ગામોનો સમાવેશ પોર્ટલમાં થયેલો ન હોવાથી પશુપાલકોને મળવાપાત્ર યોજનાનો લાભ મળતો નથી. જેથી સત્વરે આઈ પોર્ટલમાં સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ DDO, પૂર્વ કચ્છ SP, ભુજ ડીવાયએસપી, ગાંધીધામ નાયબ મ્યુનિસિપલ કમિશનર, ભુજ પ્રાંત અધિકારી સહિત તમામ પ્રાંત અધિકારીઓ, DRDAના નિયામક ઉપરાંત PGVCL, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. દર મહિનાના ત્રીજા શનિવારે કચ્છ જિલ્લાની સંકલન બેઠક મળતી હોય છે. સૌ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટરશ્રીના આગેવાનીમાં આ બેઠક મળે છે અને સૌ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે. કચ્છના વિવિધ નાના મોટા જે પ્રશ્નો હોય છે, સામૂહિક હોય છે, ક્યાંક વ્યક્તિગત હોય છે, ક્યાંક સરકારને લગતા હોય છે, તો એ પ્રશ્નના નિરાકરણ માટે આ બેઠક મળતી હોય છે. મુખ્ય પ્રશ્ન આજે પાણી બાબતે કે જ્યારે ઉનાળુ ચાલુ થઈ રહ્યું છે, અનેક પ્રશ્નોને લઈને આ સંકલનની અંદર સૌ ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે. આજે પાણી ઉપર વધારે દરેક વિસ્તારની અંદર, દરેક જગ્યાએ જ્યાં પણ પાણીનો પ્રશ્ન હોય ત્યાં
પાણીનો પ્રશ્ન ઊભો ન થાય ઉનાળામાં તેની તંત્ર દ્વારા જે છે કે સૂચના આપવામાં આવી છે. કચ્છભરમાં ભારે ચકચારી બનેલા ભચાઉ તાલુકાના લાખાપર ગામની 7 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના કેસમાં ભચાઉની અદાલતે નરાધમ આરોપીને જન્મ ટીપની સજા સંભળાવી હતી. આ કેસની વિગતો મુજબ 4.5 વર્ષ અગાઉ આરોપી વિજય કોહલીએ અથવાગી 7 વર્ષીય બાળકીનું અપહરણ કરી બંધ ઘરમાં લઈ જઈ બળાત્કાર ગુજારી ગળું દબાવી હત્યા કરી હતી. બાળકીને તેની માતાએ સંબંધીના ઘેર ટાંકીમાં પાણી છે કે નહીં તે પૂછવા મોકલાવી હતી. સંબંધીના ઘેર જવા નીકળેલી બાળકી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. તે દરમિયાન ઘરની નજીક આવેલા બંધ પડેલા મકાનના રસોડા પાસેથી બાળકીની લાશ મળી આવી હતી, જેને પોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જવાઈ હતી. આ કેસની તપાસમાં આરોપી વિજય નામના શખ્સને પકડી મેડિકલ પુરાવા એકત્ર કરાયા હતા. પૂરતા પુરાવા હોવાથી શરૂઆતમાં અંજાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બાદમાં આ કેસ ભચાઉની પોક્સો કોર્ટમાં તબદીલ થયો હતો. આ કેસ ભચાઉની વિશેષ પોક્સો કોર્ટમાં ચાલી જતા અદાલતે 34 સાક્ષીઓ 16 દસ્તાવેજી પુરાવાઓ ચકાસી આરોપીને દોષી ઠેરવી જન્મ ટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત દંડની રકમ 21,000 અને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 5 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલે ધારદાર દલીલો રજૂ કરી આરોપીને સજા અપાવી હતી. આ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસના એડવાઇઝર ધારાશાસ્ત્રી ડીબી જોગી પણ હાજર રહ્યા હતા.